અમદાવાદના પાલડી વિસ્તારમાં અંડરપાસનો રોડ તૂટેલી હાલતમાં 4 મહિના પહેલા જ જલારામ મંદિર પાસે આવેલા આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ નબળી ગુણવત્તાને કારણે વરસાદ આવતા જ રસ્તાના સળિયા બહાર નીકળી ગયા હોવાનો આરોપ છે। અહીંથી રોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે, પરંતુ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંડરપાસમાં હજુ તો માંડ 4 મહિના પહેલા જ લોકાર્પણ કર્યું છે, તેમ છતાં પણ અમદાવાદમાં પડેલા વરસાદને લઈને પ્રશાસનની જે પોલ છે તે ખુલી ગઈ છે। 83 કરોડના ખર્ચે આ અંડરપાસની જે કામની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું। જો કે લોકસભાની ચૂંટણી પહેલાં જ આનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે, પણ વરસાદના કારણે આ અંડરપાસના રસ્તાઓ ધોવાઈને અંદરના જે સળિયા છે તે બહાર નીકળી ગયા છે, જેને લીધે હવે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પણ અહીં આગળ વાહન ચાલકો પસાર થાય ત્યારે તેમને પોતાનું વાહન ધીમે ચલાવવાની ફરજ પડતી હોય છે, કારણ કે આ પ્રશાસનના પાપના કારણે જ આ જે સળિયાઓ છે તે અત્યારે બહાર આવી ગયા છે। આપણી સાથે વાહન ચાલક છે, તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે જ્યારે આ અંડરપાસથી પસાર થાવ છો ત્યારે? મુશ્કેલી તો બહુ પડે છે। અમારે રોજ સવાર સાંજ અહીંયા આવડ જવડ કરવાની હોય છે, અમારો ઓફિસનો ટાઈમ હોય છે, તો જ્યારે પણ નીકળીએ ત્યારે અમારે શાંતિથી જ જવું પડે, કારણ કે આ સળિયા બી બહાર છે ને અહીંયા વાઇબ્રેટ રોડ બી વાઇબ્રેટ મારી રહ્યો છે। અત્યારે આપણે ઊભા છે એટલે અમે મૂળ મુદ્દે અમે હેરાન પરેશાન થઈએ છીએ રોજ। ઉતાવળે આ જે અંડરપાસ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને આ જે ગુણવત્તાની યોગ્ય રીતે ચકાસણી ન કરવાના કારણે વરસાદ આવતાની સાથે જ પ્રશાસનની જે પોલ છે, કારણ કે અહીંયા આગળ 83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ આ જે રસ્તો છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।